કુકડા બોલાવે વાળી જેવું તો માણા હોય ને એ તો બોલે પણ આ જેના કુકડા તાવાની મારી પાસે લઈને ખાઈ ગયા છે કાલ હવારનો દી ઉગે સુવર્ણના ચોકની મારી પાસે તો લાવું જો પેટની મારી પાસે કુકડા બોલાવું અને સુવર્ણના ચોકમાં ઓકાવું નહીં દીધી તો તારી માતા નો હોય બાપ મડી કાશીના ઘાટની માથે જેથી માતા બ્રહ્માની પરવર્યા અરે રે તેદી હસલે થઈ ગયા તા માતાજી બ્રહ્માની યશવા પાસ ઋષિ ના જાપ માતા બ્રહ્માની તનવાલા લાગ્યા અને ભગવતી માતાજી બ્રહ્માની માની હાજરી થઈ છે ભગવતી માને રમાડવા છે સાહેબ કેમ કે હજી હાથી મોત તો બહુ હાંડની છે પણ આજે એક સેમ્પલ જોડે નાના નાના માના ખોળાની મારી પર બેઠા ત્યારે એ ભગવાન અને માતાજી ઠાકરે હાથ હાથ રાખ્યા ઘડીક માના ભાવની માલપા તાળી પાડી લેવાય મારી આકાશોમાંથી ઉતરા રે મારી બ્રહ્માની
દાદાના કર્મ ભાગ નાનો ધણી મારી મેલડીને બોલાવો મન વેળાજુ પડે મન આભરે મારી લાયા બાપાની હવા વેદની ફોનાલ મુઠી કાળી નાગણી મેલડી આભરે એક દિના સમય હારીને બેસી ગયો તો ને હાવ આ દુનિયામાં કોઈ નથી મારું આ દુનિયામાં મારું કોઈ નથી હારીને બેસી ગયો તો ને એક દી પણ જગતની માલિપા હું ડાયા દાદાનો વ્યવહાર હું મેલડી જેવો જેનો ધણી બેઠો હોય તો એક ખારું આહુડું જો આંખની માલિપાથી ધરતી માથે પડવા દઉં તેથી તો મને મેલડી ખોટ હોય માણા બોલ્યો ફરે પણ મારી મેલડી બીજું બોલે નહીં બોલે ના આયા ત્રણ બેઠકો થઈ હતી તેથી મારી મેલડી એવી એનો ફોર જામ્યો દેવગતિના સમય આવીને ઉભી રહી ગઈ તારા ભરાડને કહી દે હવારનો પોર થાય રાજા કરણની વેળા થાય અને શમશાન ઘાટમાં જો સાસર લેવરાવું હું મેલડી લેવરાવું બાપ એ ઘડી એવી હતી એવો સમય હતો હારા હારા હાથ ધોઈને આયા મંદિરમાંથી વ્યાઈ ગયા હતા પણ મારી મેલડી જેમ મારા ધનિયા તારા નામનો જહ માંડ્યો હોય અને ક્યાંય જો દુનિયાની માલપા મારા ભરાડ અવળા નાખીને જો હવળા નો પાડતી આવું તેથી તો તારી મેલડી નો હોય બાપ મારી કંડી આ માયલી કાળી નાગણી મારા શમશાન ના જાપાની માથે મારી મેલડી કે સાસર માંડ્યા કોઈ કાળા માથા ના માનવીએ તન બહાણી કીધી કોઈ નામી કીધી પણ આ તો ઉજ્જૈન નગરી નો રાજા રાજા મારી મેલડી બને ઉજ્જૈન નગરીની માલિપા ધનિયા મને પૂછ્યા વગર કોઈથી સાસર ન ખાય નહીં અને ગઢાવ દુનિયાની માલિપા મન મેલડી પૂછ્યા વગર સાસર નાખે અને જો ધરતીની માલિપા જો સીબડું ફાડે એમ ફાડું નહીં દીધી તો તારી મેલડી ન હોય બાપ આય પંખીડાનો હિલોળો મારી મેલડી આલો મર પેઠિયા કુંદડીની ધાવડી બોલે બોલે
એમાં ભગવતી જગદંબા માતાજી ખોડિયાર માની હાજરી થઈ છે બાપ. અન મારી મામડિયા માતાની ગાંડી ખોડિયાને યાદ કરવા છે બાપ. કારણ કે ભગવતી જગદંબા માતાજી એવા છે ને માન ભાવથી રમાડો છે. મારી ગળે થઈને વાગ્યા મારી ખોડિયાર તમારા ઘૂઘરા મારી હિરિયાની ખોડિયાર મારી હાંભળને મણી મછા રૂપે રમે મારી મામડિયા તરુણની ગાંડી ખોડિયાર. અને જગદંબા ભગવતી માતાજી ખોડિયાર મારી હાજરી થઈ છે સાહેબ. માને રમાડવા છે ભાઈ. અન માતાજી ખોડિયાર માં આવ્યા છે માની હાજરી છે પણ કેવી ખપી ગયો હોય, કોઈ કુટુંબ લાજ રાખવા ખપી ગયો હોય, કોઈ ગાય અબડાની વાહે ખપી ગયો હોય સાહેબ એના પાળિયા મુંજાય. અને સાહેબ મારા હરવિયાના કરમ ભાગલાની માઇલ પકડા મારા એ સુરવીર દાતારને યાદ કરતો હોય જેને મારું હરવિયાનું માવતર આવ્યું હોય ભાઈ. સાહેબ જેના કોઈ ગાય ગવત્રીની વાહે જેના માથાના બલિદાન દીધા હોય ને એના પાળિયા મુંજાય છે ભાઈ. અને એવા સુરુની યાદ કરવી છે ત્યારે ઓછી રે ગાયું હારે ચડિયા પાળિયા પૂજા આ બેની વારે જાતા એના માથડા
થઈને નથી રે પૂજાવું ઘડવૈયા મારે ઓલા ઠાકોરજી નથી થાવું એ ગાયું વારે જાતા એના માથડા રાજકોટના ગાંધીગ્રામ વાળા મામાની હાજરી થઈ મામા તમારા ખીજણે આ બોલાવું મારા રાજકોટના ગાંધીગ્રામ વાળા મામા દે સાહેબ કોઈ ગુલાબની પત્તી લાવે, કોઈ અત્તર લાવે, કોઈ સિગરેટ લાવે મામા પંખીડાનો મેળો મારા ગાંધીગ્રામના તારા જુગના જાડવે આની મામાની હાજરી થશે મારા મામાને ભાવથી રમાડો જ્યારે એ મારા રાજકોટમાં બેઠો મામો ખોટું નહીં કરે मैं तो भक्ति एवी करी मारू बाबू नहीं मिले
મામા તમને જોયા તમારા રાજકોટ રોડા ગામ મામાની હાજરી થઈ છે ને ભાવથી મામાને રમાડવા જ્યારે મજા આવે તો બે હાથ અંદર કરીને ભગવાન અને માતાજી હાથ હાથ રાખ્યા હોય તો ભાવથી તાળી પાડજો મારો બાપ. હે મોજીલા મામા મારા એ મોજીલા મામા રે એ રમવાન આવે મામા રમવાને આવે અમારે રાજકોટથી મન માનીતા મહેમાન નટુભાઈ કથાકાર શાસ્ત્રીજી પધાર્યા છે. બધા જોરદાર તાળીઓના કડકડાટથી ભાવ. ધન્યવાદ ધન્યવાદ. બસ મોજ મોજ में મોજ કરાવે મોજ કરાવે રે.
ભરત ભુવાની હાજરી થઈ બધા જોરદાર તાળીઓના ગડગડાટથી અમારા ધના ભુવાના સાથી ભુવા કહેવાય ભાઈ અને એમાં મેલડીવાના ભુવાની હાજરી થઈ બધા જોરદાર તાળીઓના ગડગડાટથી એ મામા જાઓ મામા રે પધારો ભુવાજી પધારો બાપ અને એ મામા મોજમાં રમતા હોય ત્યારે મામાને ભાવથી યાદ કરતો અમારા ગાંધીગ્રામના રાજકોટના પાદરથી આવતો હોય બાપ નથી મારે જોતો નથી જોતી વારી નથી જોતી ગાડી રે તો ભણા અને તેની મામાને કહેતા નથી મામા શું કહે બસ મોજ 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 મામા મોજ કરાવે ભલો મામા ભલો બાપ એ મારા મોજીલા રે મામા તમે આવો મામા તારા દર્શનની વાત લીધી જોતો રે રોજ તારા ખીજડે મામા રોતો રે
ઝીણા મોર બોલે આ જસદણ ભાવથી ભગવતી માની આરતી કઈ નાખી કોઈ બૂટ ચંપલ પહેર્યા ઘડીક મારો બાબુ કાઢી નાખજો ભાવથી હે દીવડા જગમગ જગમગ થા હે દીવડા જગમગ જગમગ થા આરતી ચામુંડ માતની ગવાજ દીવડા જગમગ જગમગ થા જગમગ
પ્રેમથી બોલો ચામુંડા માત કી, પ્રેમથી બોલો સરસી માત કી, પ્રેમથી બોલો બધાય પંચના દેવની, ગામ ગાંડાના બધાય પંચના દેવની, જયતા બાપુની, રામચંદ્ર ભગવાનની, દ્વારકાધીશની હરિયો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પછતાપે અરે કરું દીદી તારી થાપના, પણ બોલા સંદાલીએ કર્યો મારા વિના ખેત ના લઈ આપાયવા. મારી દેવ સમાન ના પાયા ગેવા. પછી તન થાપે કરું તારી થાપના, તન પાલખ માંડી અપાત મને બિહારીએ. સાહેબ કોઈ માતાજીનો મઠ હોય, કોઈ માતાજીનો પાલક હોય, સૌ પ્રથમ પેલા મારા વીર વાસંગી આપા ખેતરાની હાજરી થાય. કારણ કે ભગવતી જગદંબા માની હારે વચને બધાણો તો માના કોલે બધાણો તો ભાઈ. કે આયુ પેલા રમો, આયુ પેલા જમો, હું આઈ તણો આગેવાન આવું બા. પછી ચામુંડા હોય તો ચામુંડાનો ચોકીદાર હોય, મારી ખોડિયાનો ખોડાધારું હોય, મારી પીઠણનો પારેવો હોય, મારી નાગબાઈનો નેજાધારી હોય, મારી મેલડીનો માનેલો હોય, પણ 33 કરોડ દેવનો આગેવાન વીર વાસંગી આપો ખેતલો હોય ભાઈ. માતાન તોરી હતી આ પાત મારી જગર નાગણી. શંકર દે માથે નિરખ્યો
પ્રથમ પેલા વીર વાસગી આપા ખેતલા નાગને કેમ હાજરી થાય છે ભાઈ? હે? પણ એ રાજા રાવણના ગઢ લંકાની માલિકા તેથી મારી ભગવતીને સવડાવી તેથી માતાજી અરે વચને બધાણો તો ભાઈ. ત્યાં બાયુ દુનિયાની માલિકા મને કોઈ ઓળખતું નથી. મારા માવતર કોણ, મારા કાકા કુટુંબ કોણ, મારું મામા મોહાળ કોણ. અને તેથી ધનરવતી નાગણીએ તેથી મારા આઈના આગેવાન વીર વાસંગી આપા ખેતલાને કીધું ભાઈ એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણીએ તેણું માથે નીચો રાજા. એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણીએ તેણું માથે નીચો રાજા. આવો ભુવાજી શાસ્ત્રીજીની મોજ હા, શાસ્ત્રીજીની મોજ હા. પછી કોટડેથી માંડ્યા મારી સવાંડ લઈ કદા મડી તન વાલા લાજા મડી વાલા લાજા મડી તન ભાંડારિયાના ઝાડવા મારા વાઘેલાના મોળા ભાગનું ધરમ મારી સભા આવી પ્રમાણ છે ભગવતી તું આવી ગુડા ભાઈ બાપ જાવ બાપ આ દુનિયાની માલિકા મારી સાવંડ મારા વાઘેલાના એક મોળા ભાગની માલિકા એક મારા ભક્તાનું માવતર સાવંડ બોલે બાપો
આય મારી વસ્તી કદાચ માણાના થઈને આવો તો દુનિયાની મારી પાસે દેવ મેલીને ડાકણ થવું પડે, પણ મારી દેવના થઈને એકવાર મારી સાવણ કે મારી વાઘેલાના કરમ ભાગ લેવી આવો અને ભલામણા મારા વાઘેલાની વસ્તીની મારી પાસે નવો નકશો માંડું, નવી રાજા નવી પ્રજા નો થાપું તેથી સાવણ નો હોય બાપ. અમારા વાલાનો વિહામો, મારા માવતરનું ધરમ, મારી સાવાડ બતાવો. તારી દયાથી મારું ગાડું હાલે હાલે. ભજન માતાના નામની સાહેબ માણસ મને મળી જાય. શેલી કળી નાગણીને કોણ બનાવે? મારા દુખિયાનો એકદી મારો ભાગ્યો બને, મારી મેલડી બને. મારું વાખરીયું ધનમ મારી મ્યાલડી આંભરે. મારી જગતમાં જેનું કોઈ ન હોય એના ધણી મારી મ્યાલડી બને બને. કીધું છે ને ભાઈ, વખતે આવો સમય આવી જાય ને તેથી આ 10 રૂપિયા ગીંજામાં ન હોય ભાઈ. એવો સમય આવે ને તેથી 10 રૂપિયા ગીંજામાં ન હોય. રંગમાંથી રાજા બનાવે હોતા અને રાજામાંથી ભિખારી બનાવે હોતા. હે પણ આનું નામ આખી જિંદગી એમ થાય મારે દુનિયામાં તારા મારવો હોય તો માર ને જીવાડવો હોય તો જીવાડ, પણ તને નહીં મેલું. અને તેથી એમ કે રૂપિયા નહીં, પણ જો રૂપિયા વાળા તને ગોતવા ન આવે તેથી તો મારી મેલડી ન હોય બાપ. માતા વિના ના લાડ કોણ લડાવે, મારી મેલડી વિના ના લાડ કોણ લડાવે.
શેમાડી જય હોય ભગવતી આવ્યો બ્રહ્માંડ સ્વભાવ વાહ મારી